વિધાનસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન મથકો પર વિશેષ સેવા સાથેની તૈયારીઓ ચાલી રહી છે અને જે અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી આયુક્ત દ્વારા વિશેષ માહિતીની વિગત પણ આપવામાં આવી। ગુજરાતની સરકારી મિલકત પરથી 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી 58,697 રાજકીય પ્રચારના પોસ્ટર બેનર દૂર કરવામાં આવ્યા। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાજ્યમાંથી રોકડ સોનું ચાંદી દારૂ ચરસ સહિત 42.62 કરોડની વસ્તુઓ કબજે કરવામાં આવી। ચૂંટણીની ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે રજાના દિવસે પણ કાર્યરત રહેશે। આપ સૌ જાણો છો તે મુજબ ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી લાગુ થઈ ગયું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરકારી મિલકતો પર મોર દેન 1.6 લાખ તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,000 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે। બે ટાઈપની જાહેરાતો હોય છે, એક ઓથોરાઇઝ્ડ અને એક અનઓથોરાઇઝ્ડ। અનઓથોરાઇઝ્ડ જાહેરાત એવી છે જો કે જાહેર મિલકત ઉપર લગાવવામાં આવી છે, જેને આપણે તુરંત 24 કલાકમાં દૂર કરીએ છીએ, ને જે આંકડા મેડમે હમણાં તમને જણાવ્યા। અનઓથોરાઇઝ્ડ એડવર્ટીઝમેન્ટ એવી છે જો આ ટાઈપનો કોઈ અરેન્જમેન્ટ નથી, માનો કે પેમેન્ટનો અથવા તો જાહેર જગ્યા ઉપર બિના કોઈની મંજૂરી લીધા લગાવવામાં આવી છે, એ અનઓથોરાઇઝ્ડ છે। તમામ અનઓથોરાઇઝ્ડ જો એડવર્ટીઝમેન્ટ છે દૂર કરવામાં આવશે।